આપણે બધા જ શનિ અને રવિ દરમિયાન ઓરસંગ સેવા ટ્રસ્ટ તરફથી પંચમહાલની 16 આશ્રમ શાળાનો રમત ઉત્સવ ઉજવાઈ ગયો, જેના આપણે બધા સાક્ષી છીએ. આપણે બધા આવ્યા હતા ને જોવા માટે. એમાં આપણા જે વિદ્યાર્થીઓ છે, આપણી શાળાના જે વિદ્યાર્થીઓ છે, એમને પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. થયું એવું કે જ્યારે સ્પર્ધાઓ આવી ત્યારે આપણા પાસે સમય, બોર્ડની પરીક્ષાઓ પણ સામે આવી રહી છે. એ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા જેટલી પ્રેક્ટિસની જરૂર હતી એટલી પ્રેક્ટિસ કદાચ આપણે ન કરી શક્યા. તેમ છતાં પણ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને એમાંથી જે વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા છે એ વિદ્યાર્થીઓને તેમજ બાકીના જે વિદ્યાર્થીઓ ભાગ લીધો તો એ તમામને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. જો હાર અને જીત એ બંને વસ્તુ છે ને એક સિક્કાની બે બાજુ જેવું છે. હાર છે તો જીત નિશ્ચિત જ છે અને જીત છે તો હાર પણ નિશ્ચિત છે. કહેવાનો મતલબ કે રમતનો નિયમ જ છે કે કોઈ એક જીતશે અને કોઈ એક હારશે. તો મેડલ મળ્યા છે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે, બરાબર છે. અને એ બાળકોને ખૂબ શુભેચ્છાઓ પણ છે. પણ જ્યારે આપણે એક વસ્તુ છે કે તમે ભાગ લીધો એ જ આપણા માટે બહુ મોટો મેડલ થઈ ગયો અહીંયા, બરાબર છે ને. આટલા વિદ્યાર્થીઓ વચ્ચે ભાગ લેવું, રમત રમવી, ત્યાં ઘણી બધી પરિસ્થિતિઓ કામ કરે છે, ત્યાં ઘણા બધા પરિબળો કામ કરે છે, જેમાં કોકનું પરફોર્મન્સ ખૂબ સારું પણ થતું હોય છે, કોકનું નબળું પણ પડી જતું હોય છે. એટલે હાર અને જીત અહીંયા શું આપણે ગૌણ રાખીએ એ વસ્તુને. ભાગ લેવો અત્યારે હાલ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તમે આગળ આવો છો, જે તમને પ્લેટફોર્મ મળ્યું છે એ પ્લેટફોર્મનો તમે ઉપયોગ કરો છો, એ જ આપણા માટે સૌથી બેસ્ટ વસ્તુ છે. આપણે કીધું એમ કે આપણી શાળાના ટોટલ એથ્લેટિક્સની અંદર 9 મેડલ મળ્યા છે. તો એ પણ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને જેમ જેમ સમય નીકળશે, જ્યારે જ્યારે આપણને આવી તકો મળશે, ત્યારે વધારે મહેનતથી આપણે આગળ આવીશું અને 9 થી પણ વધારે મેડલ આપણે ફરીથી આપણી શાળા માટે જીતીશું. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ ખોખોમાં હતા, એથ્લેટિક્સમાં હતા, ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. પણ મેં તમને કીધું કે એક સિક્કાની બે બાજુ જેવું છે, બરાબર. એક ટીમ હારે છે તો એક જીતે છે. તો એ હાર અને જીત બંને વસ્તુ આપણે સ્વીકારવાની છે. અને એને જો આપણે નથી મેડલ મળ્યો કે નથી નંબર આવ્યો, ઇટ્સ ઓકે. એમાંથી આપણે કંઈક નવું શીખવાનું છે. કેમ કે આપણા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં ટોપ લેવલ પર રમ્યા છે. તો એનાથી આપણને શું શીખવા મળે કે હવે નેક્સ્ટ ટાઈમ મારે આ રમતની અંદર શું કરવાનું છે, બરાબર ને. નવા નવા નિયમો જાણવા મળે, નવી નવી ટેકનિક્સ જાણવા મળે, જેથી કરીને આપણે આપણી આગળની પરફોર્મન્સની અંદર સુધારો લાવી શકીએ. પણ એ ક્યારે પોસિબલ છે કે જ્યારે આપણે ફરીવાર ભાગ લઈશું ત્યારે. જો તમે નિરાશ થઈ ગયા, ના હવે હું તો છેલ્લી રમતમાં મારો નંબર ના આવ્યો, હવે મારે ભાગ નથી લેવો, દુઃખી થઈ ગયા, રડવા લાગ્યા, તો એ યોગ્ય નથી. આપણે એમાંથી શીખવાનું છે અને ફરીવાર વધારે પ્રેક્ટિસ સાથે, વધારે મહેનત સાથે એ જ જગ્યા પર ફરી એ જ મેદાનમાં ઉતરવાનું છે અને બને એટલા પ્રયત્નો કરવાના છે કે આપણે ત્યાં સારું આપણું બેસ્ટ પરફોર્મન્સ આપીએ, હે ને. કેમ કે આપણા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે, ઘણી મહેનતો કરે છે. આપણાથી નાના પણ આવે છે, આપણાથી મોટા પણ આવે છે, બરાબર. નાના અને મોટાનો અહીંયા કોઈ ફરક પડતો નથી. મહેનતનો પડે છે, પ્રેક્ટિસનો પડે છે. તેમ છતાં પણ ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણે બધાએ ખૂબ સારી પ્રેક્ટિસ પણ કરી અને સારા એવા આપણે આપણી સ્કૂલ માટે મેડલો પણ લાવ્યા છે. તો તે બદલ શ્રી MM ગાંધી ઉચ્ચતર બુનિયાદી શાળા પરિવાર તરફથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો તેમજ આ રમત ઉત્સવની અંદર મેડલ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ આવનારી અલગ અલગ જે રમતો છે એમાં ફરીથી તમે ઉત્સાહપૂર્વક ભાગ લો અને સારું એવું પરફોર્મન્સ આપો, એવી શુભેચ્છાઓ પણ અમે શાળા પરિવાર તરફથી તમને આપીએ છીએ. તો એકવાર બધા જ સ્પર્ધીઓ માટે આપણે